બોરિયાવી ગામે 10 કરતાં વધારે રહેણાંક મકાનોની દિવાલો થઈ ધારાશાયી। હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલ બોરિયાવી ગામે 4-5 દિવસથી સતત ચાલુ રહેલા વરસાદના કારણે ગામમાં કેટલાક ગરીબોને ઘરનો આશરો જતો રહ્યો છે। સતત પડતા વરસાદના કારણે ગામમાં કાચા મકાનોની દિવાલો ધરાશાયી થયેલી જોવા મળી રહી છે। ભારે વરસાદને કારણે કેટલાક વૃક્ષો પણ ધરાશાયી થયેલા જોવા મળી રહ્યા છે। બોરિયાવી ગામમાં આવેલ ગુગલિયા ફળિયામાં કેટલાક કાચા મકાનોની દિવાલો ધરાશાયી થયેલી જોવા મળી રહી છે તેમજ ભુમરા ફળિયામાં જગરાળી ફળિયામાં તેમજ જૂના માજી સરપંચ ફળિયામાં ખાટ ફળિયામાં કેટલાક કાચા મકાનોની દિવાલો ધરાશાયી થયેલી જોવા મળી રહી છે। દિવાલો ધરાશય થવાના કારણે કોઈને જાનહાનિ થઈ હોય એવા કોઈ સમાચાર મળી રહ્યા નથી। તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ધરાશાયી થયેલી દિવાલોની સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે। શહેરા તાલુકો ગામ બોરિયાવી ગુગળિયા ફળિયું। મારું નામ કલ્પેશભાઈ ગણપત છે। વધારે 4 દિવસ 5 દિવસ વરસાદ પડવાથી દિવાલ પડી ગઈ છે। સરકાર અમને સહાય કરે। ઘરમાં કોણ કોણ રહો છો અને કેટલું નુકસાન થયું છે? ઘરમાં મારી દાદી, મારી મમ્મી, મારા ભાઈ રહે છે, મારા પપ્પા નહીં, તો દાદાય નહીં। દિવાલ પડવાથી કેટલું નુકસાન થયું છે? નુકસાન તો થયું છે વધારે। અત્યારે રહેવાનું સગવડ નહીં। હા, તાટપત્રી મારીને રહીએ છીએ। શહેરા તાલુકો પંચમહાલ જિલ્લો બોરિયાવી ગામ ગુગળિયા ફળિયું। ઘર ઝાપોરથી પડી ગયું। કંઈક સરકાર નિયમથી લાભ આવ્યો તો સારું। અરવિંદભાઈ બજાભાઈ હાના કારણે કાકા મકાન પડી ગયું? વરસાદના ઝાપોટો આવ્યા એના કારણે પડી ગયું ઘર। કેટલા દિવસ વરસાદ પડ્યો કાકા? 5 દિવસથી વરસાદ ચાલુ, સતત ચાલુ, ઝાપોટ ને પવન ને વાવાઝોડું। તાલુકા ગામ બોરિયાવી ગુગળિયા ફળિયું। તારું નામ બોલ। અખમબેન રામસિંહ। શું થયું છે શું કાકી તમારે? દિવાલ વરસાદ 4-5 દિન પડ્યો એટલે દિવાલ પડી ગઈ મારી। મારે આમાં રહેવું કઈ એના માટે સરકાર થોડી મદદ કરે તો સારું। અમે બે સાસુ બહુ વિધવા છીએ।